ચલો, આજનો નવો પ્રશ્ન આપણો મૂડી માળખાને અસર કરતા પરિબળો. મૂડી માળખાને અસર કરતા બે પરિબળો છે, આંતરિક પરિબળો અને દૂસરું છે બાહ્ય પરિબળો. ભલે આગળ તમે વાંચી નાખ્યું, ફરીથી આપણે એક વખત રિપીટ કરી નાખીએ છીએ. મૂડી માળખાને અસર કરતા બે પરિબળો છે, આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો માટે તો આંતરિક પરિબળો માટે એટલું યાદ રાખવાનું કે ધંધાની અંદર અસર કરતા, ધંધાની અંદર અસર કરતા એટલે કે મૂડી માળખાને અંદર અસર કરતા જે પરિબળો આંતરિક બાહ્ય રીતે અસર કરે એ બાહ્ય પરિબળો. અને એની અંદર આપણે પહેલું જ કીધું છે આંતરિક પરિબળો. આંતરિક પરિબળો માટે આપણે સૂત્ર કીધું છે ધંધાનો ની મિલકતો. ધંધાનો ની મિલકતો સંચાલકોના મૂડીની છે. તો ધંધાનો એટલે ધંધાનો પ્રકાર, ધંધાનું એટલે ધંધાનું કદ, ધંધાની એટલે ધંધાની કમાણીના અંદાજો, મિલકતો નું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકો તો સંચાલકોનું વલણ, ના નાણાકીય જરૂરિયાત અને મૂડીની છે એ મૂડીની જરૂરિયાતનો સમય. એક વખત વ્યવસ્થિત ઝડપથી મુદ્દા વાંચી નાખો, પછી આ સાતે સાત મુદ્દાને સમજવાની આપણે સમય શરૂ કરીએ છીએ, એટલે કે શરૂઆત કરીએ છીએ. ચલો, વચાઈ ગયા હોય તો હવે આગળ ધંધાનો પ્રકાર. પહેલો મુદ્દો કે જ્યારે મોટા પાયા પર ઉત્પાદન કરતા ઔદ્યોગિક સ્વરૂપના એકમો, કે મોટા પાયા પર આપણે શું કરવું છે? ઉત્પાદન. હવે મોટા પાયા પર ઉત્પાદન કરતા હોય તો એને ઔદ્યોગિક સ્વરૂપના એકમો કહેવાય. અને આવા મોટા પાયાના જે ઔદ્યોગિક સ્વરૂપો છે ઉત્પાદન કરતા એકમો, એને કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય? વધારે. કારણ કે મોટા પાયા પર જ્યારે ઉત્પાદન કરવાનું હોય ત્યારે એને નાણાંની જરૂર વધારે પડે. અને એ નાણાંની જરૂર પાછા એક દિવસ, બે દિવસ, મહિના, બે મહિના માટે મળે, કાયમ જરૂર પડે. એટલે એને કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય છે? વધારે. એટલે ધંધો તમારો ઔદ્યોગિક સ્વરૂપનો હોય એટલે કાયમી મૂડીની જરૂર વધારે. જ્યારે વેપારી એકમો હોય, આપણને ખબર વેપારી એકમો એટલે નાના પાયાનો ધંધો છે. અને આમ વેપારી એટલે તમે વસ્તુ વેચો છો એટલે તમને તરત સામે પૈસા મળી જાય છે.
અને તરત પૈસા મળી જતા હોવાથી કાયમી મૂડીની જરૂરિયાત ત્યાં કેવી રહે છે? ઓછી. સેવા પૂરી પાડતા એકમો. સેવા પૂરી પાડતા તો તમારી જેવી સેવા, તમે મોટા પાયા પર સેવા આપતા હોય તો તમારે કાયમી મૂડીની જરૂર વધારે. નાના સ્વરૂપની સેવા હોય તો તમારે કાયમી મૂડીની જરૂર ઓછી રહે છે. યાદ રાખજો, સેવા પૂરી પાડતા એકમો, તો જેવી સેવા એવી કાયમી મૂડીની જરૂરિયાત. આ ધંધાનો પ્રકાર, કે ઔદ્યોગિક સ્વરૂપનો એકમ હોય તો કાયમી મૂડીની જરૂર વધારે, વેપારી સ્વરૂપનો એકમ હોય તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી, અને સેવા પૂરી પાડતા એકમો હોય તો જેવી સેવા એવી મૂડી. ચલો આગળ આપણને કીધું છે ધંધાનું કદ. એ આપણને ખબર, ધંધાનું કદ નાનું તો કાયમી મૂડીની જરૂર ઓછી, ધંધાનું કદ મોટું તો કાયમી મૂડીની જરૂર વધારે. એટલે મોટા કદના વિશાળ એકમો ની ધંધાકીય પ્રવૃત્તિઓ વિશાળ હોવાથી પ્રમાણમાં કાયમી મૂડીની જરૂર વધુ રહે છે. આપણને ખબર, મોટા કદના જે વિશાળ એકમો હોય તો એમાં પ્રવૃત્તિઓ કેવી થતી હોય? વધારે. પ્રવૃત્તિઓ જેમ વધારે થાય એમ કાયમી મૂડીની જરૂર પણ વધારે. અને નાનું કદ ધરાવતા એકમો છે એને કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી. એ લોકોને મૂડીની જરૂર ઓછી રહે છે. ચલો આગળ ત્રીજો મુદ્દો કીધો છે ધંધાની કમાણીનો અંદાજ. હવે ધંધાની કમાણી, તો ધંધાની કમાણીના અંદાજમાં આપણને એવું કહેવા માંગે છે કે જો તમારા ધંધાની કમાણી સ્થિર હોય, સ્થિર અથવા અસ્થિર હોય તો આ બંનેની અસર સીધી ધંધા ઉપર પડે. જેમ કે જો તમારા ધંધાની કમાણી સ્થિર હોય, સ્થિર એટલે દર મહિને આપણને ખબર જ હોય 50,000 આવે જ છે, તો દર મહિને 50,000 આવતા હોય તો લોકો આપણા ધંધાની અંદર રોકાણ વધારે કરશે, અથવા લોકો આપણને ઉછીના નાણાં આપશે. કેમ? એને ખબર જ છે દર મહિને આની પાસે પૈસા આવે જ છે, આપણે જરૂર પડશે એટલે પાછા લઈ લઈશું. પણ જો આપણા ધંધાની કમાણી અસ્થિર હોય, અસ્થિર હોય એટલે જ્યારે આવે ત્યારે અઢળક આવે, આવે નહીં તો 2 મહિના 6 મહિના આવે જ નહીં, તો એવા લોકો આપણા ધંધામાં ઇન્વેસ્ટ ઓછું કરશે, અથવા આપણને ઉછીના પૈસા ઓછા આવશે. કેમ? કારણ કે એને જરૂર હશે તો આપણી પાસે પૈસા એ સમયે નહીં આવતા હોય તો આપણે એને કઈ રીતે આપી શકીશું? આપણી કાયમી એટલે કે આપણી કમાણી જો સ્થિર હોય, ધારો કે તમે ઇન ફ્યુચર લોન લેવા જાઓ તો આ જ વસ્તુ હોય કે તમારી કમાણી સ્થિર હોય, ભલે તમે મહિને વર્ષના 10 લાખ કમાઓ છો, 10 લાખ જો ચોક્કસ સમય નહીં આવતા હોય કે દર મહિને તમને એમાંથી ભાગ પડીને ના આવતા હોય તો સમજી લેવાનું તમને લોન ન મળે. દર મહિને ફિક્સ જ હોય, ચલો દર મહિને ધારો કે 90,000 કે લાખ રૂપિયા કમાઓ છો, વર્ષના આ રીતે તમારે 10 લાખ જેવા થાય છે, 11 લાખ જેવા થાય છે, તો તમને બેંક લોન આપશે. કેમ? એને ખબર છે કે દર મહિને આટલા તો કમાય જ છે. ધંધાની કમાણીના અંદાજમાં કે ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે. જો કમાણી સ્થિર રહેવાનો અંદાજ હોય તો કંપની ઉછીની મૂડી મેળવે છે. સ્થિર હોય એટલે ઉછીની મૂડી એને મળે હોતન ખરી. ચલો વિદ્યાર્થી મિત્ર વાંચી નાખો 3 મુદ્દા. ચલો પછી આગળ ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો, છઠ્ઠો મુદ્દો અને સાતમો મુદ્દો જોઈએ છે. વાંચી નાખો 3 મુદ્દા પહેલા.
ચલો વચાઈ ગયો હોય તો હવે ચોથો મુદ્દો મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. કે કંપનીને કાયમી મિલકતો, હવે મિલકતો બે જાતની હોય, કાયમી મિલકતો અને ચાલુ મિલકતો. હવે કાયમી મિલકતો જેવી કે તો મકાન, યંત્રો, બરાબર. હવે જમીન રકમ લખી શકાય. હવે આ જે છે એ કાયમી મિલકતો કહેવાય. તમારે આ ખરીદવા માટે મૂડીની જરૂર કેવી પડે છે? વધારે. અને જ્યારે આવી વધારે મૂડીની જરૂર પડતી હોય ત્યારે ત્યાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોવું જોઈએ. કયા શેરનું પ્રમાણ વધુ હોવું જોઈએ? ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ આ જ મિલકતો તમે ભાડા પટ્ટા ઉપર ખરીદો, ભાડા પટ્ટાથી લેવાનું કંપની વિચારે ત્યારે મૂડી રોકાણ ઘટાડી શકાય છે. તો પછી ત્યાં ઇક્વિટી શેર બહાર પાડવાની જરૂર બહુ હોતી નથી. જ્યારે તમારે વધારે પૈસાની જરૂર હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડવા જરૂરી છે અને એનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે ભાડા પટ્ટાથી કોઈ મિલકતો ખરીદો છો એટલે તમારે મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, એટલે મૂડી રોકાણ માટે ઇક્વિટી શેર બહાર પાડવાની જરૂર રહેતી નથી. પાંચમો મુદ્દો કીધો છે સંચાલકોનું વલણ. કે જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય, આ યાદ રાખજો ખાસ 11માં તમે ભણ્યા છો કે તમારે તમારા ધંધામાં સંચાલન કરવું છે, તમારા સંચાલનમાં તમારા ધંધામાં તમારા અંકુશ જાળવી રાખવો છે, તો તમારે કંપનીનો હિસ્સો કેટલો રાખવો પડે? તો તમારે એ હિસ્સો 51% કરતા વધારે. તમારો હિસ્સો જો 49% કરતા ઓછો હોય તો જેનો હિસ્સો તમારી કરતા વધારે છે એ પછી ધંધાનું સંચાલન કરશે, ધંધા પર અંકુશ રાખશે. એટલે અહીંયા એ જ વસ્તુ કહેવા માંગે છે, જો તમારે કંપનીના સંચાલક તરીકે અંકુશ જાળવી રાખવો છે તો પછી ત્યાં તમારે ઇક્વિટી શેરના બદલે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખવો પડે છે. કેમ? કારણ કે જે લોકો ઇક્વિટી શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. શેર હોલ્ડર એટલે એક જાતના માલિક કહેવાય છે. હવે તમે ધારો કે ઇક્વિટી શેર 60% બહાર પાડ્યા, જેને ખરીદી લીધા તો 60% એનો હિસ્સો છે એટલે તમે ધંધાની અંદર અંકુશ રાખી શકે છે. પણ તમે જ્યાં પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડો તો એને માલિક કહી શકાય નહીં, એને રોકાણકાર કહેવાય. તો પછી એ તમારા ધંધાની અંદર અંકુશ રાખી શકતો નથી. આગળ કીધું છે નાણાકીય જરૂરિયાત. કે ધંધાકીય એકમો ઓછી નાણાકીય જરૂરિયાતો, જ્યારે ધંધાની અંદર ઓછા નાણાંની જરૂર હોય, ધંધાની અંદર કેવા નાણાંની જરૂર હોય? ઓછા નાણાંની. જ્યારે ઓછા નાણાકીય જરૂરિયાત હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડીને આ નાણાં એકત્રિત કરવામાં આવે છે. કેમ? કારણ કે ખબર વધારે નાણાં લઈએ તો ઇક્વિટી શેર બહાર પાડે, જેનો હિસ્સો વધારે હોય એ માલિકી હક ધરાવશે. અહીંયા ધંધાકીય એકમોની અંદર એ જ વસ્તુ છે કે ધંધાકીય એકમોમાં જ્યારે ઓછી નાણાકીય જરૂરિયાત હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડીને એને એકત્રિત કરવામાં આવે છે. પરંતુ જ્યારે વધુ નાણાંની જરૂર હોય ત્યારે જામીનગીરીઓ બહાર પાડવાની, અને એ જામીનગીરીઓ પછી પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી આ બહાર પાડીને પૈસા મેળવવામાં આવે છે. અને આ ઉપરાંત જ્યારે એકમના ધ્યેયો, એકમની યોજનાઓ, એકમનો ભાવિ વિકાસ વગેરે માટે પણ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત રહે છે. અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય ત્યારે યાદ રાખવાનું, ઇક્વિટી શેર બહાર પાડીને નાણાં એકત્રિત કરી શકાય નહીં. બરાબર. ચલો આગળ કીધું છે મૂડીની જરૂરિયાતનો સમય. હવે જો કંપનીને મૂડીની જરૂરિયાત કાયમ રહેતી હોય, આ એક યાદ રાખજો, મૂડીની જરૂરિયાત કાયમ રહેતી હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરાય, અને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર હોય, નાણાંની જરૂર હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા મૂડી મેળવી શકાય. એક આ યાદ રાખજો. આપણે આગળના મુદ્દામાં એવું કહેવાય હતું કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય ત્યારે લાંબા ગાળાની જરૂર હોય ત્યારે ઇક્વિટી શેર આપશો, બાકીની નહીં. જો કંપનીને મૂડીની જરૂરિયાત કાયમ રહે એટલે લાંબો ગાળો પડે તો પછી ત્યાં ઇક્વિટી શેર જ બહાર પાડવાનું પસંદ કરાય. અને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો પછી ત્યાં ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા જ મૂડી મેળવી શકાય છે. ચલો
આ આંતરિક પરિબળો પૂરા થઈ ગયા જે ધંધાની અંદર અસર કરે કે તમારે ધંધામાં લાંબા ગાળા માટે પૈસાની જરૂર હોય તો શું કરવું, ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર હોય તો શું કરવું, કયા હેતુ માટે પૈસાની જરૂર છે એના ઉપરથી નક્કી થાય કે આ વસ્તુથી મૂડી મેળવાય, આ વસ્તુથી મૂડી મેળવાય. ચાલો વાંચી નાખો, પછી હજી બાહ્ય પરિબળો બાકી છે એ જોઈએ છે. ચલો વિદ્યાર્થી મિત્ર વચાઈ ગયું હોય તો હવે બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળોમાં કદાચ આપણે સૂત્ર ન લખ્યું હોય તો લખી નાખો. પહેલા શબ્દ આવશે મુ, મુક્કા ના શબ્દ વધારાનો. મુ, મુક્કા ના શબ્દ વધારાનો. વીસ એટલે છેલ્લો અને એને આગળનો મુદ્દો, સાતમો અને છઠ્ઠો મુદ્દો. વીસ કરવેરા પાંચમો મુદ્દો અને ભરસે વધારાનો શબ્દ. સૂત્ર આવું બનશે મુ, મુક્કાના, 20 કરવેરા, ભરસે. મુ, મુક્કાના 20 કરવેરા ભરસે. ચલો એમાં પહેલો મુ ઉપરથી મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. ફરીથી મુ ઉપરથી મૂડી બજારના પ્રવર્તમાન વ્યાજનો દર. મુક્કાના એમાં મુ ઉપરથી મૂડી પડતર. મુક્કા કા ઉપરથી કાનૂની નિયંત્રણ. મુક્કાના ના શબ્દ વધારાનો. 20 વી ઉપરથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો. ઉપરથી સંસ્થાકીય રોકાણકારો અને કરવેરા ભરસે. ભરસે શબ્દ વધારાનો. કરવેરા ઉપરથી કરવેરાની નીતિ. ચલો મુદ્દા જોવાઈ ગયા હોય તો ફરીથી હવે મોઢે કરવાના છે અને મને વિશ્વાસ છે તમે એક વખત મોઢે કરેલી વસ્તુ 2 દિવસ પછી જો પૂછવામાં આવે તો આવડતી નથી. એટલે કોઈ એવું ન સમજે સાહેબ મને તો આવડે જ છે. આવડે છે ભલે આવડે, અત્યારે પૂછું તો મને વિશ્વાસ છે નહીં જ આવડતા હોય. એટલે વાંચવાના છે મુદ્દા અને જેને પછી કહું એને આપણે બોલીશું. બરાબર, ચલો વાંચી નાખો ફટાફટ.
ચલો બાહ્ય પરિબળો વચાઈ ગયા હશે એવું માનીએ છીએ અને તમે સમજી ગયા હશો કે હા આપણે વાંચી લીધા છે. તો હવે આપણે આગળ ચલાવતા પહેલા સમયને આધીન થોડું ઝડપથી ચલાવવું પડશે. ઝડપથી ચલાવશું તો તમને નહીં મજા આવે. હા, તમે કહેશો સાહેબ સમયને આધીન લઈને આપણે મુદ્દા એટલે આ પ્રશ્ન અહીંયા અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રશ્ન આગળ ચલાવીશું. પણ અત્યારે મેં કંઈક વાંચવાનું કીધું હતું.